નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં મંત્રીની હાજરીમાં કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં વ્યારા અને સોંગઢ નગરપાલિકાના કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ બુધવારના રોજ 11 કલાકે કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખો સહિત પદ અધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। તાપી એલસીબી પોલીસે વાહન ચોરીના રીઢા 2 ગુનેગારને સિંગી ફાટક નજીકથી ઝડપી પાડ્યા। તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા ખાતેથી બુધવારના 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સિંગી ફાટક નજીકથી ધડ અને બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપી દીપક દિનેશ વસાવા અને ભાવેશ ભગુ વસાવાને ઝડપી લીધા છે, જે આરોપીઓએ સરૈયા ગામેથી યુનિકોર્ન બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે 30,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક કચેરી ખાતે બુધવારના રોજ 1 કલાકની આસપાસ નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવડે તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ માટે બાળ અધિકારો અને રક્ષણ વિષય અંતર્ગત તાલીમ યોજાઈ હતી, જેમાં જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વ્યારા શહેરની દક્ષિણાપથ શાળા ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના દક્ષિણાપથ શાળા ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં બુધવારના રોજ 31 કલાકે પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા ડૉક્ટર તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને વધુ ઘોંઘાટવાળા ફટાકડા વેચાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા દિવાળીના તહેવારને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં વધુ પડતા ઘોંઘાટવાળા ફટાકડા વેચાણ કે ઉત્પાદન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, અને જો આવા ફટાકડા વેચાણ કરતા કે ઉત્પાદન કરતા મળી આવશે તો જાહેરનામા ભંગ સહિતનો ગુનો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું છે, જે બાબતની વિગત સાંજે 4 વાગે પ્રાપ્ત થઈ હતી। નિઝર તાલુકાના રૂમકી તળાવ ખાતે ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિતની હાજરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ ગામોના ખેડૂતો લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં નિઝર તાલુકાના પદ અધિકારીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા। વાલોડ તાલુકાના બુહારી ગામે ધારાસભ્યની હાજરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે ધારાસભ્ય મોહન ઢોડિયાની હાજરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે અંગે બુધવારના રોજ 5 કલાકે માહિતી મળી હતી। સોંગઢ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી એસઓજી પોલીસે સ્ફોટક પદાર્થના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એસઓજી શાખા પાસેથી બુધવારના 3 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી અશ્વિન વિનુભાઈ ચૌધરીને ઝડપી લીધો છે, જે આરોપી સામે ઉચ્છલ પોલીસ મથકે સ્ફોટક પદાર્થ અંગેનો ગુનો દાખલ થયો હતો, જેને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।